અમેરિકાની આગે ધારણ કર્યો રાક્ષસી સ્વરૂપ. જે વચ્ચે આવ્યો તેને કર્યો ભસ્મ. સ્પેસમાંથી પણ દેખાવા લાગી અમેરિકાની આગ. જો કે એક બંગલો બન્યો રહસ્ય. બધું બળી ગયું પણ બંગલો બચી ગયો. આ ચમત્કાર છે કે પછી વિજ્ઞાન? જંગલમાં વિકરાળ બનેલી આગ, ઊંચી ઊંચી જ્વાળાઓ, આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા અને ચારે તરફ ત્રાહિમામ. અમેરિકાના કેલિફોર્નિયામાં આગ જાણે બધું જ ગળી જવા માટે આતુર બની છે. આગમાં જંગલથી લઈને મોટી મોટી ઇમારતો સહિત રસ્તામાં આવનારી તમામ વસ્તુઓ ભસ્મ થઈ રહી છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે એક 3 માળનો બંગલો લોકો માટે રહસ્ય બન્યો છે. કારણ છે કે આટલી ભીષણ આગ બાદ પણ આ બંગલો સહી સલામત છે. માલુબીમાં બનેલા આ બંગલાની કિંમત અંદાજે $9 મિલિયન આંકવામાં આવી રહી છે. એવા સમયે જ્યારે આસપાસમાં બધું જ બળીને રાખ થઈ ગયું, ત્યારે આ બંગલો આખરે કેવી રીતે સલામત રહ્યો? આ સવાલ તમામ લોકો માટે હેરાન કરી દેનારો છે. સોશિયલ મીડિયા પર પણ આ બંગલાની ચર્ચાએ જોર પકડ્યું. આ ઘરના માલિક ડેવિડનું માનવું છે કે બાંધકામની ડિઝાઇનના કારણે જ તેમનું ઘર સુરક્ષિત રહી શક્યું છે. ડેવિડ એક રિટાયર્ડ બેસ્ટ મેનેજર એક્ઝિક્યુટિવ છે. જ્યારે તેઓને આ વિસ્તારમાં આગ લાગવા અને બધું જ સળગી જવાની માહિતી મળી તો તેઓ નિરાશ થયા. તેમને લાગ્યું કે તેમનો બંગલો પણ રાખનો ઢગલો બની ગયો હશે. પરંતુ બાદમાં લોકોએ તેમનો સંપર્ક કરીને બતાવવાનું શરૂ કર્યું કે તમારું ઘર ચર્ચામાં છે. ત્યારે તેમને ખબર પડી કે તેમનો બંગલો તો આશ્ચર્યજનક રીતે બચી ગયો છે. બંગલાના માલિકે કહ્યું કે તેમણે આ બંગલો બનાવવામાં સ્ટકો અને સ્ટોનનો ઉપયોગ કર્યો હતો, જે આગમાં સળગતા નથી. આ ઉપરાંત તેની છત પણ ફાયર પ્રૂફ હતી. કદાચ એટલે જ આ ઘરને આગથી જરા પણ નુકસાન ન પહોંચ્યું. બીજી તરફ લોસ એન્જલસમાં પણ એક સ્ટ્રક્ચર આગથી બચી ગયું. દાવો છે કે ડિઝાઇનના કારણે આ સ્ટ્રક્ચર આગમાં બળ્યું નહીં. તેમણે જણાવ્યું કે કોન્ક્રીટથી બનેલી મજબૂત દિવાલોના કારણે આગ તેને નુકસાન ન પહોંચાડી શકે. મહત્વનું છે કે કેલિફોર્નિયાના તટીય વિસ્તારોમાં ઘર બનાવવા માટે લાકડાનો ઉપયોગને જ મંજૂરી આપવામાં આવે છે. અહીં હરિકેન, ટોર્નાડો અને ભૂકંપના જોખમના કારણે આવું કરવામાં આવે છે. લાકડા હળવા હોય છે અને ખર્ચ પણ ઓછો થાય છે અને સરળતાથી મળી પણ રહે છે. જો કે હાલ તો આ જ લાકડું હાલ મુસીબતનું કારણ બન્યું છે અને તેનામાંથી બનેલા ઘર આગમાં સ્વાહા થઈ ગયા. અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસ નજીકના જંગલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. આગમાં ઝગમગી રહેલા લોસ એન્જલસના મોટા ભાગને ઝપેટમાં લઈ લીધો છે, જેમાં 10,000થી વધુ ઇમારતો બળીને રાખ થઈ ગઈ. બચાવના લાખો પ્રયાસ બાદ પણ 10 લોકોના મોત થયા. ઉપરાંત 1,80,000થી વધુ લોકોને ઘર છોડવું પડ્યું. એટલું જ નહીં, વધુ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ છે. પેલિસેડના પર્વતીય તટ વિસ્તારમાં 5,300થી વધુ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, જેમાં કેટલીક ઇમારતો સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ. હવામાન અંગે માહિતી આપનારી વિઝિફર એક્યુવેધરે અનુમાન લગાવ્યું છે કે આગના કારણે લગભગ $135 બિલિયન થી $150 બિલિયન નું નુકસાન થશે. જો કે સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનું અનુમાન નથી લગાવ્યું. આ ઉપરાંત કંપની મુજબ 2023માં માવીના જંગલમાં લાગેલી આગના કારણે $16 અરબ નું નુકસાન થયું હતું. વિત્તીય સેવા કંપની જેપી મોર્ગને માહિતી આપી છે કે લોસ એન્જલસમાં લાગેલી આગના કારણે અંદાજે $10 અરબ નું નુકસાન થઈ શકે છે. આગે અત્યાર સુધીમાં 36,000 એકરથી વધુ જમીની વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે અને ત્યાંની લગભગ તમામ વસ્તુઓને બાળીને રાખ બનાવી દીધી છે. રાષ્ટ્રપતિ જો બાઇડને આ આગને મોટી આપત્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે સંઘીય સરકાર 180 દિવસમાં રાહતના 100% ઉપાયોને પૂર્ણ કરશે. તેમાં વેતનથી લઈને નષ્ટ થયેલા ઘરોના કાટમાળ ઉઠાવવાનો પણ સામેલ હશે. પરંતુ તમામ પીડિતો માટે સરકારના પ્રયાસો શકમંદ છે, કારણ કે લોસ એન્જલસ, સેન્ટા મોનિકા અને માલોપી વચ્ચે 20,000 એકર વિસ્તારમાં હજુ પણ આગ બેકાબુ છે. આ જ પ્રકારે પસાડેનામાં 13,690 એકર વિસ્તારમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઉપરાંત થ્રસ્ટ 770 એકર વિસ્તાર, લીડિયામાં 394 એકર વિસ્તાર, કેનેથમાં 907 એકર વિસ્તારમાં હજુ પણ આગ બેકાબુ છે.
જ્યારે હોટેલ ઓલિયાસ અને સનસેટના કેટલાય નાના વિસ્તારોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગની અસર હોલિવૂડ હિલ્સ પર પણ જોવા મળી રહી છે. કેટલાય હોલિવૂડ અભિનેતાને પોતાના બંગલા છોડીને ભાગવું પડ્યું છે. પેરિસ હિલ્ટન, સ્ટીવન સ્ટીફનબર્ગ, મેન્ડી મૂર સહિત કેટલાય હોલિવૂડ સ્ટાર્સના બંગલા બળીને રાખ થઈ ગયા છે. આગ લાગવાના કારણે કેટલાય સેલિબ્રિટીઝને ઘર ખાલી કરવું પડ્યું. ત્યાં સુધી કે બ્રિટનવુડ વિસ્તારમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘરને પણ ખાલી કરાવવા માટે નિર્દેશ આપી દેવાયા. કંઈક આવા જ દ્રશ્યો હાલ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં જોવા મળી રહ્યા છે. જંગલમાં લાગેલી આગે લોસ એન્જલસ શહેરને ઝપેટમાં લીધું છે. ચારે તરફ તબાહી જ તબાહી જોવા મળી રહી છે. અહીં 10,000થી વધુ ઘર અને અન્ય ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. હજારો વાહનો પણ આગમાં ખાખ થયા. અંદાજે 1.5 લાખ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે, જ્યારે એટલા જ લોકોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવાયું છે. તેજ ગતિથી ફૂંકાઈ રહેલો પવન આગને વધુ વેગ આપી રહ્યો છે. આ ગોલ્ડન સિટી જાણે કાળી પડી ગઈ છે. રંગબેરંગી લાઇટોથી ઝગમગતું આ શહેર હાલ આગનો તાપ સહન કરી રહ્યું છે. એક અમેરિકી ફિલ્મ જગતને પણ આગના કારણે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. કેટલાય સેલિબ્રિટીનું ઘર આગમાં સળગી ગયા છે, જ્યારે લોસ એન્જલસના હોલિવૂડ હિલ્સ સહિત અન્ય પોશ વિસ્તારમાં રહેતા હોલિવૂડ સ્ટાર્સને પોતાના આશિયાના છોડવું પડ્યું છે. જંગલની આ ભયાવહ આગે કેલિફોર્નિયાના સેન્ટા મોનિકા અને માલોપી વચ્ચે પેસિફિક પેરિસેડ્સમાં અંદાજે 1200 એકર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો. જંગલમાં આગની ભયાનક જ્વાળાઓ લોસ એન્જલસના રહેણાંક વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જે બાદ ફાયર ફાઇટર્સે મોડી રાત્રે પેસિફિક પેરિસેડ્સ છોડવા 30,000 લોકોને સૂચના આપી અને કોઈ સુરક્ષિત સ્થાને જવા અપીલ કરી. દરમિયાન 13,000 ઘર અને ઇમારતો પર જોખમ યથાવત છે. કેલિફોર્નિયાના ગવર્નર મુજબ હજારો ઘર અને ઇમારતો પહેલા જ નષ્ટ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં આગ વધુ ઝડપથી ફેલાતી હોવાથી વધુ નુકસાન થવાની આશંકા છે. શહેરમાં 50થી 80 માઇલ પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે. આ જ તેજ પવનના કારણે જંગલમાં લાગેલી આગ પર કાબૂ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાના કારણો જાણી શકાયા નથી, પરંતુ આ આગ હવે અનેક વિસ્તારોમાં થઈને હજારો એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા નિર્દેશ આપી દેવાયા છે. આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને પાણીનો મારો કરાઈ રહ્યો છે. લોસ એન્જલસમાં પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં લાગેલી આગ હવે પશ્ચિમી પર્વતો સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના કેલિફોર્નિયાનું લોસ એન્જલસ શહેર સળગી રહ્યું છે. હાલ લોસ એન્જલસના કુલ 6 જંગલો બળી રહ્યા છે. દરેક ક્ષણે આગનો વિસ્તાર વધી રહ્યો છે. ગત શુક્રવારે જ અડધું શહેર આગની ઝપેટમાં આવી ગયું હતું. અત્યાર સુધીમાં આગના કારણે 10 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આગને કેલિફોર્નિયાની સૌથી મોટી આગ ગણાવાઈ રહી છે. એક અનુમાન મુજબ જંગલની આગના કારણે અત્યાર સુધીમાં $11,610 અરબ નુકસાન થઈ ચૂક્યું છે, જે આંકડો યુરોપના દેશ યુક્રેનની જીડીપી જેટલો છે. જો કે નુકસાનીનો હજુ સુધી સત્તાવાર ડેટા મળ્યો નથી. લોસ એન્જલસના પેલિસેડ્સ, કેનથ, લીડિયા, ઇટાન અને સનસેટ નામના જંગલમાં આગ લાગી છે, જે બધું જ તબાહ કરી રહી છે. ઇટાનની આગના કારણે 5,000 ગાડીઓ સળગી ગઈ છે, જ્યારે આગમાં ઓછામાં ઓછા 5 ચર્ચ, 1 સિનેગોગ, 7 સ્કૂલ, 2 લાઇબ્રેરી, બેંક અને અન્ય સ્ટોર તબાહ થયા છે. આગના કારણે એવા હાલ થયા છે કે જ્યાં હોઈએ ત્યાં કાળી પડી ગયેલી ઇમારતો જ જોવા મળી રહી છે. લોસ એન્જલસની આગ એટલી ભયાનક બની ગઈ છે કે તેનાથી હોલિવૂડ હિલ્સ પર અમેરિકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ હોલિવૂડ બોર્ડ પણ સળગી જવાનું જોખમ છે. હોલિવૂડ અને તેની એકદમ ઉપર વોક ઓફ ફેમ ઉપર હોલિવૂડ હિલ્સમાં આગ ફેલાઈ રહી છે. શહેરના પોશ વિસ્તારમાં અભિનેત્રી પેરિસ હિલ્ટનનું ઘર બળીને રાખ થયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને પોતાના ઘરની સ્થિતિ દર્શાવી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યાં પહેલા તેનું ઘર હતું ત્યાં હવે માત્ર દિવાલો જોવા મળી રહી છે, જ્યારે અન્ય વસ્તુઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. આગના કારણે રસ્તાઓ પર રાખ વેરાઈ છે. આકાશમાં બસ ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે. એવામાં હાલ શહેરના તમામ સ્કૂલ, કોલેજો બંધ કરી દેવાયા છે.
બજાર બંધ છે, અન્ય એક્ટિવિટીઝ પર પણ રોક લગાવી દેવાઈ છે. આ આગના કારણે દક્ષિણી કેલિફોર્નિયા ગેસ કંપનીએ પેપરડાઇન યુનિવર્સિટી સુધી માલોપી કમ્યુનિટી માટે નેચરલ ગેસનું વિતરણ બંધ કરી દીધું છે. લોસ એન્જલસની આગ સ્પેસમાંથી પણ દેખાઈ રહી છે. નાસાએ તેની તસવીરો જાહેર કરી છે. આકાશમાંથી જે નજારો જોવા મળી રહ્યો છે તે ડરાવનારો છે. સડકો પર જ્યાં ત્યાં સળગી ગયેલા ટ્રક જોવા મળી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે એક શખ્સે જંગલમાં આગ લગાવી હતી, જે આગે હવે રાક્ષસી રૂપ ધારણ કરી લીધું છે. આ કથિત અફવાઓ વચ્ચે લોસ એન્જલસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. જો કે અહીંના ચીફ ફાયર ઓફિસરે આ દાવાને ફગાવ્યો છે.